જવાન જય કિસાન। આજે તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે અમારે ભજનનું આજે ઓપનિંગ છે, તો ભજીયા બનીને ઘરે આવી ગયા છે। જો રોનકભાઈ લઈને આવ્યા છે અને પહેલાં અમારા માતાજીના મંદિરે ધૂપ કરવાનું છે। રોનક ને મમ્મી આજે અમારા માતાજી મંદિરે સધીમાન મંદિરે ભજનનું ધૂપ કરે છે। બનીને ઘેર પણ આવી ગયા છે અને બધા મંદિરે ધૂપ કરવાનું છે। આવી રીતના રોનકભાઈ ઘણા દિવસે ઘેર આવ્યો આજે રોનકભાઈ તો ભજીયા ખાવા ઘરે આવી ગયા છે। તો તમે લોકો પણ આજે કોની રાહ જોવો છો? 9 વાગે આવી જજો અમારા શોપ ઉપર ડીસા ભજીયા ખાવા માટે અને પૂરો બ્લોગ પણ જોજો। આજે 3 વાગે જોવા મળશે। આ છે અમારા દાદાનું મંદિર, ત્યાં પણ મમ્મી ધૂપ કરશે। ખરેખર આજ દાદા હોત તો બહુ ગર્વની વાત હતી, પણ જો અમારા ભાભી પણ ચા બનાવી રહ્યા છે। ભજીયા ખાવા આવશે એ લોકો માટે, તો ચા પીવા પણ તમે આવી જજો। તો હવે સેલિબ્રિટી પણ તૈયાર થઈને આવી ગયા છે। ઘણા દિવસે આજ તો આવી ગાડીમાં જવાનું છે રોનકભાઈ પિસ્તલિયા। જય જવાન જય કિસાન। આજે અમારી નવી શાખાનો શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે। એક દીકરીના હાથે રિબિન કપાઈ અને શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે। આપ સૌના આશીર્વાદ, આપ સૌના પ્રેમ, આપ સૌના ઊંઘની ખૂબ જરૂર છે। આવકારીએ છીએ તમારા પ્રેમ ભાવને। મારા યુવાનો ખરેખર આજે જે પણ મારી સફળતા છે એમાં મારા માતા પિતા, મારા યુવાનોની મોટી ભૂમિકા છે। રમેશ યુવાનોએ મને સપોર્ટ કર્યો છે, કરતા રહો એવી આશા રાખું છું। જય જવાન જય કિસાન। ડીસા આવ્યા હોય તો ઠાકોર સમાજની લાઇબ્રેરી છે અને એક્ઝેક્ટ એની સામે જે આ નવું અમારું શોપ છે ટીકડી ભજીયાનું, આજે ઓપનિંગ છે। તો તમે બધા પણ એકવાર અમારા ટીકડી ભજીયાનો સ્વાદ ચેક કરવા અવશ્ય પધારજો। જય જવાન જય કિસાન। અને ડીસામાં ઠાકોર સમાજ લાઇબ્રેરીના સામે જ રાખેલું છે। કરણભાઈ આવી ગયા છે ને બીજા મહેમાનો પણ આવી ગયા છે અને આ છે અમારું ટીકડી ભજીયાનું દુકાન। બીજા મહેમાનો પણ આવી ગયા છે। કાકા કાકા પણ આવી ગયા છે। ओम ब्रह्माण मुरारी क्रांतिकारी भानु सजीवो वसुदो मुदज्य सुरत जुग्र श्रीरा उकेतु दर ओम येन बंधो वरिराजा दानवेंद्रो महाबल तेन बंधो रक्षति महाजल महाजल ओम ब्रह्माण मुरारी क्रांतिकारी भानु सजीवो वसुदो मुदज्य गुरुज जुग्र श्रीरा उकेतु सर्वे ग्रह विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लांबोदराय सकलाय जगत्रिताय आगाननाय द्वितीयाग्निविभूषिताय भक्तियुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय ફાઇનલી અમારા ભરતભાઈ ને બીજા ભાઈઓ ભજીયાની તૈયારી થઈ ગઈ છે। ભરતભાઈ ઓબા વેચતા હતા, ભજીયા ખાવા જમા આવ્યા હતા। ભાઈઓ ખાસ આવી ગયા છે, શૈલેષભાઈ, રાહુલભાઈ, મહેશભાઈ। અને આ તો આખો દાડી ખા ખા કરે મફત ન પૂછ્યો। તો ખરેખર આજે મોબાઈલમાં એક પત્રિકા મૂકી હતી, ઘણા બધા અમારા ચાહકો ને ઘણા બધા અમારા ફેન આવી ગયા છે। જો
મેં વિચાર્યું નહોતું કે એક પત્રિકા મોબાઈલમાં મૂકવાથી આટલી બધી પબ્લિક આવી શકે છે. ની કમી હતી મેં કીધું આ બે આયા છે નહીં હજુ સુધી. હવે ભાઈ આપણા અંગત હોય એના પર ઘણો ભરોસો નહીં રાખવાનો. એ છેલ્લે ખાસ માણસો કોઈ છેલ્લે. પ્રોગ્રામ હાથવી જ ના. આના ઉપરથી ઘણું બધું લોકોને શીખવા મળે છે. અંગતના ભરોસે કોઈ કોમ આદરવું નહીં. આ મને આશા હતી કે આ બે હવારમાં બધાને ચા પાણી કરાવે છે. હવે 12 વાગે આયા છે. પપ્પા મારી જો શક્તિભાઈએ લોટ બોધવામાં પૂરી શક્તિ લગાડી દીધી છે. એ શક્તિભાઈ ઓમ તાકો. આજે ભજીયા બનાવવાની ટીમ જે જોરદાર કામ કરી રહી છે. ઘરે પેલા હલીફી આયા તો હવે મામને ખબર હતી નહીં ફાવે તોય આયા હલવાન મને કે ઝેર જોલા જેવું એવું લાગે બજાર થી હોય કઈ પીનું લઈ જવાનું